લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને લઈને ગંભીર નોંધ લીધી છે। ચાંગોદર પોલીસમાં હાજર થવા સામે 23મી ફેબ્રુઆરી સુધી દેવાયત ખવડને રાહત આપવામાં આવી છે। હાઈકોર્ટે દેવાયત ખવડ સામે નોંધાયેલા જૂના ગુનાની પણ માહિતી માંગી છે। અગાઉ દેવાયત ખવડના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આપેલા શરતી જામીન રદ કર્યા હતા। 30 દિવસમાં દેવાયત ખવડને ચાંગોદર પોલીસ મથકે હાજર થવાનો હુકમ કર્યો હતો। દેવાયત ખવડે રાહત મેળવતા જ ગુજરાત હાઈકોર્ટમાં અરજી જારી કરી હતી। હાઈકોર્ટે દેવાયત ખવડને 23મી ફેબ્રુઆરી સુધી વચગાળાની રાહત આપી છે। હાઈકોર્ટે સરકાર પક્ષને ખવડ સામેના ગુનાઓની યાદી રજૂ કરવા પણ એ નિર્દેશ કર્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે ચાંગોદર પોલીસ મથકે દેવાયત ખવડને એ સનાથલ જે બબાલ થઈ હતી એ બબાલને લઈને હાજર થવાનું હતું ને તેને લઈને જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ચુકાદા સામે એ દેવાયત ખવડ હાઈકોર્ટની અંદર એક અરજી કરે છે અને અરજીને લઈને જ હાઈકોર્ટ એ દેવાયત ખવડને એ રાહત આપે છે। કારણ કે દેવાયત ખવડની અરજીને લઈને ગંભીર નોંધ એ ગુજરાત હાઈકોર્ટે લીધી છે અને સાથે સાથે સરકાર પક્ષને ખવડ સામેના જેટલા ગુનાઓ છે એ ગુનાઓની યાદી રજૂ કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે।